તો ચાલો મિત્રો, આજે આપણે જીસીઆરટીના સાહિત્યની પ્રશ્નોત્તરીનો ભાગ પહેલો જોઈએ. જો મિત્રો તમને આ પ્રશ્નો ગમતા હોય અને આગળ ક્વિઝ જોવી હોય તો મારી આ ચેનલ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો. પહેલો પ્રશ્ન છે વ્યાજનો વારસ. આ વ્યાજનો વારસ નવલકથાના લેખક કોણ છે? તો આ વ્યાજનો વારસ નવલકથાના લેખક તમે થોડી વાર વિચારો કોણ હશે? તો આ વ્યાજનો વારસ નવલકથાના લેખક છે ચુનીલાલ મડિયા. તો ચુનીલાલ મડિયા આ વ્યાજનો વારસ નવલકથાના લેખક છે. ઉમાશંકર જોશીની કઈ ફેમસ છે? તો ઉમાશંકર જોશીની હવેલી, સાપના ભારા આ બે એકાંકી એમની ફેમસ છે. ત્યાર પછી ગોષ્ઠી, આ ગોષ્ઠી તેમનો વાર્તા સંગ્રહ ફેમસ છે. ઓકે, અને ત્યાર પછી તેમની નિશ્ચિત કાવ્ય સંગ્રહ પણ ફેમસ છે ઉમાશંકર જોશીનો. ચુનીલાલ મોડિયાની વ્યાજના વારસ સિવાય કઈ કઈ છે? તો સમ્રાટ શ્રેણિક છે, પછી લીલુડી ધરતી છે, વેળા વેળાની છાયડી છે. આ ચુનીલાલ મડિયાની અગત્યની નવલકથાઓ છે. જીણાભાઈ દેસાઈ, જેમનું ઉપનામ છે સ્નેહરશ્મિ, અને એમના મુખ્યત્વે બે કાવ્ય સંગ્રહો ફેમસ છે, અર્ધ્ય અને પનઘટ. તો અર્ધ્ય અને પનઘટ કોના કાવ્ય સંગ્રહ છે? તો જીણાભાઈ દેસાઈના. રમણભાઈ નીલકંઠ માટે શું ફેમસ છે? તો રમણભાઈ નીલકંઠ માટે રાઈનો પર્વત. રાઈનો પર્વત સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને ભદ્રમ ભદ્રમ તેમનું ઇમ્પોર્ટન્ટ, અને તેમની એક શોધમાં નામની એક નવલકથા છે તે અધૂરી છે, એટલા માટે એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. રમણભાઈ નીલકંઠ માટે કયું આવશે? શોધમાં, પછી રાઈનો પર્વત અને ભદ્રમ ભદ્રમ. જીણાભાઈ માટે અર્ધ્ય અને પનઘટ કાવ્ય સંગ્રહ. ચુનીલાલ મડિયા માટે વ્યાજનો વારસ, સમ્રાટ શ્રેણિક, લીલુડી ધરતી, સદ્રાજ્ય સંઘનો સાળો. ઉમાશંકર જોશી માટે હવેલી અને સાપના ભારા એકાંકી, ગોષ્ઠી વાર્તા સંગ્રહ, ચીનમાં 54 દિવસ અને નિશ્ચિત કાવ્ય સંગ્રહ. આગળ બીજો પ્રશ્ન છે રણયજ્ઞ. આ રણયજ્ઞ કોનું આખ્યાન છે? તો રણયજ્ઞ આખ્યાન છે કોનું છે આખ્યાન? તો પ્રેમાનંદનું. પ્રેમાનંદનું આ રણયજ્ઞ આખ્યાન છે. તો શંકરભાઈ દેસાઈએ આ આખ્યાન લખવા માટે તેમને પ્રેરણા આપી હતી, બરોબર છે. તો ભાલણ શેના માટે ફેમસ છે? તો ભાલણ છે આખ્યાનના પિતા. સૌથી વધુ આખ્યાન કોણે લખ્યા? તો પ્રેમાનંદે. આખ્યાનના બીજ કોણે રોપ્યા? તો નરસિંહ મહેતાએ. ઓકે, પ્રીતમ તો આગળ આપણે જોઈશું. ઓકે, ક્લિયર છે? આગળ વાત કરીએ, અહિંસાની ખોજ નામે કોના જીવન પ્રસંગોનું સંકલન થયું છે? તો મિત્રો અહીંયા તમે વિચારો કોનું થયું હશે? તો તમે અહીંયા અહિંસા શબ્દ જોઈને ગાંધીજી ટીક કરી લો છો, પરંતુ આ જવાબ ખોટો છે. ગાંધીજી અહીંયા આવશે નહીં. અહીંયા જવાબ આવશે તમારો વિનોબા ભાવે. તો વિનોબા ભાવેની આ આત્મકથા કહેવાય છે અહિંસાની ખોજ. તો અહિંસાની ખોજમાં કોના જીવન પ્રસંગોનું આલેખન છે? તો વિનોબા ભાવેનું. ધના ભગત. આ ધના ભગતનો જન્મ ક્યાં થયો છે? તો આ ધના ભગત એક સાહિત્યકાર છે કે જેમનો જન્મ થયો છે ઉમરાળા ભાવનગરની અંદર. આ ઉમરાળા તાલુકો ભાવનગર જિલ્લામાં આવ્યો. જ્યારે ઉમરગામ ક્યાં આવ્યું? તો વલસાડની અંદર. ઉમરેઠ તાલુકો ક્યાં આવ્યો? તો આણંદની અંદર. ઉમરપાડા ક્યાં આવ્યો? તો સુરતની અંદર. તો આપણું એક છેલ્લું ગામ છે એવું યાદ રાખવાનું, ઉમરગામ તો વલસાડમાં આવશે તાલુકો, ઉમરાળા આવશે તો ભાવનગર આવશે, ઉમરેઠ આવશે તો આણંદ આવશે, ઉમરપાડા આવશે તો સુરતની અંદર આવશે. તો ધના ભગત જે હતા એ ધના ભગત નો જન્મ ક્યાં થયો છે? તો ઉમરાળા ભાવનગરની અંદર. ઓકે, આગળ વાત કરીએ પાંચમો પ્રશ્ન. તો પાંચમો પ્રશ્ન છે રામરોટી પહેલી, રામરોટી બીજી, રામરોટી ત્રીજી કોના પુસ્તકો છે? તો મિત્રો વિચારો કોના પુસ્તક હશે આ? તો રામરોટી પહેલી, બીજી અને ત્રીજી કોના પુસ્તક હશે? તમે વિચારી લીધું હશે. તો આ રામરોટી છે નટવરલાલ બુચની. એવું યાદ રાખી શકો કે આ રોટલી બૂચ મારતા હતા. શું કરતા હતા? રોટલી બૂચ મારતા. પહેલી મારી, બીજી મારી, ત્રીજી મારી, બરોબર છે. તો નટવરલાલ બુચ છે એ રામરોટી પહેલી, બીજી અને ત્રીજી એમના પુસ્તકો છે, નટવરલાલ બુચના. નટવરલાલ પંડ્યા શેના માટે ફેમસ છે? તો નટવરલાલ પંડ્યા ઉષ્ણસ તરીકે ઓળખાય છે, અને એમનું એક ફેમસ છે નેપથ્ય. નેપથ્ય એમનું અગત્યની કૃતિ છે. તો નેપથ્ય માટે નટવરલાલ પંડ્યા આવશે. ધના ભગત આગળ જોયા, તો ધના ભગત શેના માટે હતા? એમનો જન્મ મેં તમને કરાયો ઉમરાળા ભાવનગરની અંદર. આ નટવરલાલ પંડ્યા રોટલીઓ બૂચ મારતા એવું યાદ રાખવાનું. ઓકે, નવલરામ પંડ્યા ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક કહેવાય છે, વિવેચન કરનાર કહેવાય છે. વિવેચન એટલે શું ખબર છે? કે તમે કોઈ પણ મૂવી જુઓ, મૂવીને તમે રેટિંગ આપો કે સારું છે, ખરાબ છે, 4 સ્ટાર 5 સ્ટાર, એવું કહે ને એને વિવેચન કહેવાય. તો નવલરામ પંડ્યા શું કરતા? કે કોઈ વ્યક્તિએ પુસ્તક લખ્યું હોય એને પુસ્તકનું વિવેચન કરે કે એ પુસ્તક કેવું છે, એની અંદર આવું રાખ્યું હોત તો સારું હોત, આ પાત્ર લીધા હોત તો સારું હોત, એવું વિવેચન કરે. તો ગુજરાતી ભાષાના આરૂઢ વિવેચક તરીકે નવલરામ પંડ્યા ઓળખાય છે. આરસીની ભીતર બીજી વાર્તા છે કાર્પસી અને બીજી વાતો. તો એક વાર્તા છે આરસીની ભીતર અને બીજી વાર્તા છે
કાર્પસી અને બીજી વાતો, આ કોની વાર્તા સંગ્રહો છે? આ બંને કોના વાર્તા સંગ્રહો છે? તો આ વાર્તા સંગ્રહો છે વિનોદિની નીલકંઠના. તો મિત્રો વિનોદિની નીલકંઠના આરસીની ભીતર અને કાર્પસી અને બીજી વાતો તેમના શું છે? વાર્તા સંગ્રહો છે. લતા અને બીજી વાતો અને વસુંધરા અને બીજી વાતો, આ વાર્તા સંગ્રહ કોના છે? તો લતા અને બીજી વાતો અને વસુંધરા અને બીજી વાતો પરીક્ષામાં પૂછાય. તો મિત્રો જુઓ તમે, લતા એટલે શું થાય? તો લતા એટલે વેલ થાય કે ના થાય? હા, વેલ. આ વેલની ઉપર શું ઉગે? તો વેલની ઉપર ગુલાબ ઉગે. ઓકે, તો ગુલાબ ઉગે તો શું આવે? વસંત ઋતુ આવે કે ના આવે? તો અહીંયા જવાબ થઈ જશે તમારો ગુલાબદાસ બ્રોકર. તો લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો, તો આ ગુલાબદાસ બ્રોકરના છે. આરસી અને ભીતર અને કાર્પસી અને બીજી વાતો કોના છે? તો વિનોદિની નીલકંઠના છે. આ વર્ષા અડાલજા શેના માટે ફેમસ છે? તો વર્ષા અડાલા છે અણસાર, એમની અગત્યની છે અણસાર, રેત પંખી, ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોય, આ બધી તેમની અગત્યની કૃતિઓ છે. ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોય, અણસાર, રેત પંખી, આ વર્ષા અડાલજાની છે. એટલે કે વર્ષા અડાલજા શું વિચારે? એવું ટ્રીક યાદ રાખો તમે કે વરસાદ પડતો હતો ને તે વર્ષા અડાલજામાં એને વિચાર આવ્યો કે મારે પણ એક ઘર હોય, એવી મનમાં ગાંઠ વાળી લીધી. તો ગાંઠ છૂટ્યાની વેળા અને મારે પણ એક ઘર હોય, બરોબર? આ કોની છે? વર્ષા અડાલજાની. આવો એમને અણસાર થયો કે મારે પણ એક ઘર હોય, તો અણસાર પણ આવશે, રેત પંખી પણ આવશે, ગાંઠ છૂટ્યાની વેળા આવશે. ઓકે, અને મારે પણ એક ઘર હોય તો વર્ષા અડાલજા આવશે. અને વર્ષા અડાલજાનો જન્મ મુંબઈની અંદર થયો હતો. ત્યાર પછી કુન્નિકા કાપડિયા શેના માટે ફેમસ છે? તો કુન્નિકા કાપડિયાના પતિનું નામ છે મકરંદ દવે. ઓકે, તો મકરંદ દવે સાહિત્યકાર તમે ઓળખો જ છો. તો મકરંદ દવે સાથે તેમને લગ્ન કર્યા હતા. અને આ કુન્નિકા કાપડિયાની 7 પગલા આકાશમાં અગત્યની કૃતિ છે. તો 7 પગલા આકાશમાં કોની છે? કુન્નિકા કાપડિયાની છે. અને તેમણે મકરંદ દવે સાથે મળીને વલસાડ ખાતે નંદીગ્રામ આશ્રમની શું કરી હતી? સ્થાપના કરી હતી. ઈલા આરબ મહેતા. ઈલા આરબ મહેતા કોણ છે? તો વર્ષા અડાલજાની બેન છે. તો ગુણવંતરાય આચાર્યની બંને પુત્રીઓ એટલે કોણ? વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા. આ ઈલા આરબ મહેતાની એક અગત્યની કૃતિ છે 32 પુતળીની વેદના. તમારે ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખવાની રહેશે. તો અહીંયા મિત્રો આરસીની ભીતર અને કાર્પસી બીજી વાતો, એટલે જવાબ આવશે વિનોદિની નીલકંઠ. આગળ વાત કરીએ સફરચંદ. કોનું બાળ સાહિત્યનું પુસ્તક છે? બાળ સાહિત્ય આવે ને એટલે અચૂકપણે આપણે ગીજુભાઈ બધેકાને યાદ કરીએ કે જે બાળકોના બેલી અને મૂછાળીમાં તરીકે ઓળખાતા હતા. પરંતુ અહીંયા ઓપ્શનમાં આપણું બાળ સાહિત્યમાં ગીજુભાઈ બધેકા છે જ નહીં. તો વિચારો કોણ હશે? તો અહીંયા તમારો જવાબ રહેશે વિનોદિની નીલકંઠ. વિનોદિની નીલકંઠે જ સફરચંદ નામનું બાળ સાહિત્યનું પુસ્તક લખેલું છે. બાકીના આગળના આપણે આ બધી જે કવિયત્રીઓ છે એમની ચર્ચા કરી લીધી. આગળ વાત કરીએ ઉમાશંકર જોશીને તેમના કયા વિવેચન ગ્રંથ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? વિચારો મિત્રો, તમને બધાને ખબર છે કે નિશિત માટે તો એમને જ્ઞાનપીઠ પુરસ્કાર 1967 ની અંદર મળ્યો, બરોબર? પરંતુ એવું પરીક્ષામાં પૂછે કે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એમની કયા વિવેચન ગ્રંથને મળ્યો છે? તો તમને આવડે જ નહીં. મોટાભાગના વ્યક્તિઓ નિશિત યાદ રાખી દે, હવેલી ને એવું બધું યાદ રાખે. પણ અહીંયા ધ્યાન રાખો, કવિની શ્રદ્ધા. તો કવિની શ્રદ્ધા આ બધી એમની જ છે. એમના બધા જ વિવેચન ગ્રંથો છે. એમાં જે કવિની શ્રદ્ધા છે ને એને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કવિની સાધનાને મળ્યો નથી. આ જરૂરપણે ઓપ્શનમાં હશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે રાસ તરંગીણી. રાસ તરંગીણી કોનો કાવ્ય સંગ્રહ છે મિત્રો? રાસ તરંગીણી કાવ્ય સંગ્રહ છે કવિ બોટાદકર, દામોદર દાસ ખુશાલદાસ બોટાદકર, એમનો આ કાવ્ય સંગ્રહ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે આ? તો એમણે જે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જે કાવ્ય જે છે ને એ કયા કાવ્ય સંગ્રહમાં સમાયેલું છે? તો રાસ તરંગીણીમાં સમાયેલું છે. મિત્રો અમુક જગ્યાએ સ્ત્રોત સ્વીની આપ્યું છે પણ એ ખોટું છે. જીસીઆરટી મુજબ રાસ તરંગીણી જ જવાબ આવે. તો રાસ તરંગીણીની અંદરથી જ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ લેવામાં આવ્યું છે. અને કોણે લખ્યું છે? બોટાદકરે લખ્યું છે. માટે આ બોટાદકર અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઝવેરચંદ મેઘાણી શેના માટે જાણીતા છે? તો સોરઠ તારા વહેતા પાણી ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા લખનાર એટલે કે ઝવેરચંદ મેઘાણી. પરંતુ ગુજરાતી ભાષામાં સૌથી વધુ જાનપદી નવલકથાઓ જો કોઈએ આપી હોય ને તો એ પન્નાલાલ પટેલ છે. તો મિત્રો સોરઠ તારા વહેતા પાણી ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ જાનપદી નવલકથા, પણ સૌથી વધુ જાનપદી નવલકથા લખનાર એટલે કોણ? તો કોણ આવશે? પન્નાલાલ પટેલ. આમ સૌપ્રથમ જાનપદી નવલકથા ભલે મેઘાણી આપતા હોય પણ સૌથી વધુ નવલકથાઓ જાનપદી નવલકથાઓ લખી કોણે? તો પન્નાલાલ પટેલે. કલાપી કલાપી શેના માટે ફેમસ છે? તો શું આવશે તમારો જવાબ? પ્રણય અને અશ્રુના કવિ તરીકે કલાપી ઓળખાય. કોણ? પ્રણય અને અશ્રુ. પરંતુ દર્દ અને અશ્રુના કવિ કોણ આવશે?
તો દર્દ અને અશ્રુના કવિ પૂછાય તો રાવજી પટેલ આવશે. આ રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લાની અંદર થયેલો છે. ઓકે. 10મો પાઠ છે કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. આ કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહ કોનો છે? તો આ પદ સંગ્રહ છે મુકુંદરાય પારાશ્રય. આ મુકુંદરાય પારાશ્રયનો કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહ છે. બકુલ ત્રિપાઠી શેના માટે ફેમસ છે? તો એમના પિતાનું નામ 1-2 વખત પરીક્ષામાં પૂછાયું છે. તો બકુલ ત્રિપાઠીના પિતાનું નામ છે પદ્મ મણિશંકર. તો પદ્મ મણિશંકર એમના પિતાનું નામ 1-2 વખત પરીક્ષામાં પૂછાયેલું છે. આ બકુલ ત્રિપાઠી જે છે એ બકુલ ત્રિપાઠી નું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. શું છે? ઠોઠ નિશાળીઓ. ત્યાર પછી મકરંદ દવે. મકરંદ દવે આપણે આગળ જોયું કે એમના પત્ની કોણ હતા? કુન્નિકા કાપડિયા હતા. 11મો છે ક્વેશ્ચન ભવની ભવાઈ. આ ભવની ભવાઈ ફિલ્મની પટકથા લેખન કોણે કરેલું છે? આ ક્વેશ્ચન એકવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. તો ભવની ભવાઈ જે ફિલ્મ છે એનું પટકથા લેખન કોણે કર્યું છે? ધીરુબેન પટેલે કરેલું છે. ધીરુબેન પટેલે. ચંદ્રેશ મકવાણા કોણ છે? તો અત્યારના આધુનિક સાહિત્યકાર છે જેમણે કોરોનાની અંદર પેલું ગીત લખ્યું હતું જીતશે ગુજરાત વાળું. તો ચંદ્રેશ મકવાણાએ આ ગીત લખેલું છે. ત્યાર પછી આગળ નમણી નાગરવેલ આ એકાંકી છે. આ એકાંકી સંગ્રહ કોણે આપેલ છે? તો નમણી નાગરવેલ એકાંકી સંગ્રહ આપ્યો છે ધીરુબેન પટેલે. ઓકે. તો ધીરુબેન પટેલે શું આપ્યું છે? નમણી નાગરવેલ. ઓકે. તેમણે આગંતુક નામની નવલકથા લખી છે. શું લખી છે? આગંતુક. તો આગંતુક માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ઉમાશંકર જોશીએ કયા એકાંકી લખ્યા? તો અગત્યના એમના 2 એકાંકી છે હવેલી અને સાપના ભારા. યાયાવરી કોનો ગઝલ સંગ્રહ છે? તો યાયાવરી જો અહીંયા મોટા ભાગે મેં બધા જ ગઝલકારો આપેલા છે અહીંયા તમને ઓપ્શનની અંદર. તો યાયાવરી કોનો ગઝલ સંગ્રહ છે? તો યાયાવરી છે શ્યામ સાધુનો. ઓકે. ભલે સાધુ હતા પણ ગઝલ લખવામાં માસ્ટર હતા એવું યાદ રાખી શકો. તેમનો આ પ્રથમ ગઝલ સંગ્રહ છે યાયાવરી. ઓકે. સાહિત્યિક તથ્યોની માવજત કોનું પુસ્તક છે? સાહિત્યિક તથ્યોની માવજત. આ માવજત કોણ કરતું? તો જયંત કોઠારી કરતા હતા. તો એવું યાદ રાખો કોઠીમાં મૂકીને માવજત કરતા હતા. બરાબર. પેલી કોઠીઓ આવતી ને આપણે કંઈક સંગ્રહવા માટે અનાજ મૂકવા માટે જૂના જમાનાની અંદર ગામડામાં જો તો માટીની કોઠીઓ બનાવવામાં આવતી. તો અહીંયા યાદ રાખી શકો કે સાહિત્યિક તથ્યોની માવજત માટે એમણે કોઠી બનાવી હતી. તો કોણે કોઠી બનાવી? તો જયંત કોઠારી. આવું યાદ રહી જાય. પ્રફુલ્લ દવે. પ્રફુલ્લ દવેનું ઉપનામ છે ઈવા ડેવ. આ પણ 1-2 વખત જીપીએસસી પૂછાયું છે. ઈવા ડેવ. ત્યાર પછી ઘર સામે સરોવર કોનો સમગ્ર કાવ્ય સર્જન છે? તો ઘરની સામે જ સરોવર કોના ઘરની આગળ હતો એવું યાદ રાખો તો તમારો જવાબ રહેશે શ્યામ સાધુ. આ શ્યામ સાધુ હતા ને એમના ઘરની સામે સરોવર હતું એવું યાદ રાખો. એ સરોવરમાં બહુ નાતા હતા પણ તોય શ્યામ જ રહ્યા એમ. બરોબર છે. તો શ્યામ સાધુ આવશે તો ઘર સામે સરોવર. અને યાયાવરી તો એમનું શું હતું? ગઝલ સંગ્રહ હતું. અનિલ જોશી શેના માટે ફેમસ છે? તો એમનું છે ને કન્યા વિદાય અને સ્ટેચ્યુ આ 2 ઇમ્પોર્ટન્ટ છે કૃતિઓ. તો કન્યા વિદાય અને સ્ટેચ્યુ માટે તમારે હંમેશા અનિલ જોશીને યાદ રાખવાના રહેશે. ફરી એકવાર પ્રફુલ્લ દવેનું ઉપનામ શું છે? તો ઈવા ડેવ. જયંત કોઠારી વાળું પેલું માવજત કરવાનું. બરોબર. સાહિત્યિક પુસ્તકોની. મિત્રો આ છેલ્લો સુપર સવાલ છે. આ સુપર સવાલ તમારે કોમેન્ટની અંદર આનો જવાબ આપવાનો છે કે કયો જવાબ આનો સાચો રહેશે. આપણે આગળની જ્યારે ક્વિઝ જોઈશું તેની અંદર હું તમને આનો જવાબ આપી દઈશ. થેન્ક યુ મિત્રો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.